પંચમહાલમાં આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ અભિયાન અંતર્ગત ગોધરા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ આંગણવાડીઓના નાના બાળકો તેમજ 15 થી 18 વર્ષની વય જૂથની શાળાએ ન જતી કિશોરીઓને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા। બાળકો અને કિશોરીઓને સંતુલિત અને પોષણયુક્ત આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ વિવિધ રમતો સાથે પતંગ ચગાવવા સહિતની હળવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન બાળકો તથા કિશોરીઓને પતંગ અને દોરીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। અંતરિયાળ ગામોના બાળકો તેમજ પૂર્ણા કિશોરી બોલાવી અને અમે આજે પોષણ ઉડાન 2026 અંતર્ગત આરોગ્ય પોષણ શિક્ષણના સૂત્રો પતંગ ને દોરી દ્વારા બાળકોને લીંબુ ચમચીનો પ્રોગ્રામ કરાયો। ત્યારબાદ સંગીત ખુરશી પણ કરાવડાઈ અને પૂર્ણામાં બાળકો માટે પણ નાના પતંગો લાવી દોરી લાવી અને બાળકોને પણ પતંગ ઉત્સવ કરાવડાવ્યો અને 15 થી 18 વર્ષની જે કિશોરી છે શાળાએ નથી જતી એ કિશોરીઓને બોલાવી પણ અમે પતંગ ઉત્સવ ઉજવવામાં આવે।